નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શિક્ષણ માટે જરૂરી આજના નવા ભારતના વિદ્યાર્થીઓને ખૂબ જ તે પ્રેરણા આપે છે. શિક્ષણ કેવી રીતે સામાજિક પરિવર્તનનું શક્તિશાળી સાધન બની શકે છે તે વાત આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે તેમની પુસ્તક મારી આત્મકથા, મારી કથા, મારી જુબાની વાત, આજે શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર. ભારત રત્ન અને દેશના પ્રથમ કાયદા મંત્રી ઈસવીસન 1947થી 1951 સુધીની અનુસૂચિત જાતિ ફેડરેશન પાર્ટીથી પોતાનું રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતીય બંધારણના નિર્માણમાં તેમની ભૂમિકા અને તેમની પાછળના વિચારો ખૂબ જ ઉમદા અને અત્યારે પણ આધુનિક રાષ્ટ્રના નિર્માણમાં પ્રેરણાદાયી છે. પુસ્તકમાં એક ચેપ્ટર છે ખાસ કે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઈસવીસન 1918થી 1920 સુધી બોમ્બેની સિડન હોમ કોલેજના પ્રોફેસર હતા અને પછી પ્રિન્સિપાલ પણ થયા. ઈસવીસન 1937 પછી વિદ્યાર્થીઓ સાથે અધ્યયન કાર્ય છોડીને રાજકારણમાં તેઓ છે પ્રવેશે છે. ત્યારે તેઓ પોતાની પુસ્તકની અંદર અમુક બાબતો લખે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર પ્રોફેસર કે વિદ્વાન હોવું તેમના માટે પૂરતું ન હતું. એક બહુપરિમાણીય વ્યક્તિત્વ છે એ હતું. તેની વાણી શુદ્ધ હોવી જોઈએ, તે પોતે ઉત્સાહી હોવા જોઈએ, વિદ્યાર્થીઓના વિષયને મનોરંજનની રીતે વિષયોમાં ઓતપ્રોત થઈને ગુણવત્તા તેનામાં હોવી જોઈએ. તો જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવશે અને કેટલાક ગુણો તેમનામાં જન્મજાત હોય છે, જ્યારે કેટલાક ગુણો અનુભવ અને અભ્યાસ દ્વારા મેળવવાના હોય છે. વિદ્યાર્થીઓના શિક્ષકો વચ્ચેનો એક વિદ્યા જ્ઞાન સેતુના વિચારો આજે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એટલા જ તે મહત્ત્વના છે. તો શિક્ષણ બાબતે તેઓના વિચારો ઉત્કૃષ્ટ દરજ્જાના હતા. રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે ગોટાળાઓના પહાડ જોવા મળતા હોય છે. ગયા જ વર્ષે નીટ વિવાદ ખૂબ જ તે ચર્ચાનો દેશમાં વિષય રહ્યો હતો. ત્યારે વિદ્યાર્થીઓની ઉત્તરવાહિનીઓ તપાસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લો કોલેજમાં જ્યારે પ્રોફેસર હતા ત્યારે તેઓએ કેટલાક નિયમો બનાવ્યા હતા. જવાબના એકંદર ભાવાર્થ પર 50% અને લેખન શૈલી પર 50% માર્ક રાખ્યા હતા, જેમાં ભાષા, જવાબ લખવાની શૈલી વગેરેનો સમાવેશ થતો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ફિલોસોફી દરેક વિદ્યાર્થીઓને પાસ કરવાની હતી, પણ પહેલાં 33 ગુણ આપવાના. પણ જ્યારે આન્સર શીટ્સની સંખ્યા વધતી જાય છે ત્યારે બુકલેટ વાંચીને માર્ક્સ આપવામાં આવે છે. 45 ગુણથી જ્યારે વધુ આવે છે વિદ્યાર્થીઓને ત્યારે આન્સર શીટ કાળજીપૂર્વક ડૉક્ટર ભીમરાવ આંબેડકર તપાસતા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એક પ્રસંગ પુસ્તકમાં તેઓ લખે છે કે એક વિદ્યાર્થીને 150માંથી 144 માર્ક આપવામાં આવ્યા. ખરેખર તેમની ઉત્તમ પુસ્તિકાનું મૂલ્યાંકન અને મૂલ્યવાન હતી. તેણે ખૂબ જ સારા અને સમજદાર જવાબો છે આપ્યા હતા. પ્રોફેસર ડૉક્ટર ભીમરાવ આંબેડકર 150 માર્ક આપવા જોઈએ, પરંતુ 6 માર્ક ઓછા આપ્યા, કારણ કે તે ગાણિતિક જવાબ ન હતો. જે પછી પ્રોફેસર બાબા સાહેબે તે આન્સર શીટ ડિગ્રી કોલેજના અધિકારીઓને મોકલી. અધિકારીઓએ જોયું કે બીજી કોલેજમાંથી એક વિદ્યાર્થી પ્રથમ આવી રહ્યો છે અને તે કોલેજમાં મેડલ મેળવી શકે, તેથી અધિકારીઓએ આન્સર શીટ ફરી રીચેકિંગ માટે મોકલી હતી, પરંતુ તેમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તે પુસ્તિકા ઘણા પરીક્ષકોને મોકલવામાં આવી, પરંતુ 144થી ઓછા માર્ક ન થયા. પ્રોફેસર સાહેબ શ્રી આંબેડકરનું મૂલ્યાંકન માન્ય રહ્યું અને વિદ્યાર્થીની ભલામણમાં પ્રોફેસર સાહેબ શ્રી આંબેડકરે કહે છે કે એક વખત એક અસ્પૃશ્ય વિદ્યાર્થીના વાલીને ખબર પડે છે કે હું બોમ્બે યુનિવર્સિટીનો પરીક્ષક છું. શું તેથી તે મારી તરફ આવે છે અને વિદ્યાર્થીની ભલામણ કરે છે. તેણે વિચાર્યું કે અસ્પૃશ્યતા હોવાને કારણે હું તે વિદ્યાર્થીની મદદ કરી શકું છું, પરંતુ મારા માટે તે અશક્ય હતું. હું આવી ભલામણોને તિરસ્કારથી જોઉં છું. પ્રોફેસર બાબા સાહેબે કહે છે કે હું તે કરી શકું છું, પણ તે મને શોભે નહીં. એક શિક્ષિત અસ્પૃશ્ય યુવક બીજા શિક્ષિત યુવકની સરખામણીમાં પોતાને તુચ્છ અને નિમ્ન સ્તર ન ગણવા જોઈએ. અસ્પૃશ્ય વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓ સાથે પોતાની તુલના ન કરવી જોઈએ. હું વધુ સારો વિદ્યાર્થી સાબિત થઈ શકે તેવું દ્રઢ મનોબળ બનાવી મહેનત કરવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જવાબ સાંભળીને વાલી ચૂપચાપ ચાલ્યા ગયા અને પ્રોફેસર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની વિચાર શક્તિ, શિક્ષણ બાબતનો જુસ્સો આજે પણ પ્રેરણાદાયી છે.
તેઓ બોમ્બેની ડીડી ચાલીમાં 10 ફૂટના ઓરડામાં ભાઈ બહેનો સાથે 1 પૈસાની કિંમતની કેરોસીન દીવામાં અભ્યાસ કર્યો. જન્મથી કોઈ બુદ્ધિશાળી નથી હોતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે એક વિદ્યાર્થી તરીકે ઇંગ્લેન્ડમાં રહી 8 વર્ષનો કોર્સ જે માત્ર 2 વર્ષ 3 મહિનામાં પૂર્ણ કર્યો, તેના માટે તેઓએ 24 કલાકમાંથી 21 કલાકનો મહેનતી અભ્યાસ કર્યો. ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે પડે નહીં, કુળથી કિંતુ મૂલ્યવાય ગુણો વડે, પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વિનાની ઇમારત જેવું છે. વિશેષ વાત શ્રી કર્તવ્ય ક્લાસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની YouTube @નીરવ મંદિર ચેનલ પર.